કરું દીકરા? મારું કોઈ નહીં મળે, મારું કોઈ નહીં મળે દીકરા. સંગીતાબેન છે, હા અહીંયા ઘણા બધા એવા બુઝુર્ગોની સેવા કરે છે. હા હવે છે ને તમને મસ્ત નવરાવી કપડાં બદલી અને હોસ્પિટલ તમને મોકલવા પડશે દાદી, હા કેમ કે તમારી હાલત અત્યારે રહેવા જેવી નથી અહીંયા. હા. કાથી લાવ્યા માસીને સ્ટેશન સ્ટેશનથી? સ્ટેશન એ બહુ ખરાબ હાલતમાં હતા. એક પ્લાસ્ટિક પેપર હતું જેની અંદર એવી રીતે તે બેઠા હતા છેલ્લા ઘણા ટાઈમથી. શું નામ છે બા તમારું? મારું નામ મણીબેન. મણીબેન, રહેવાનું તમારે રહેવાનું સ્ટેશન પર. સ્ટેશન પર. પરિવારમાં કોઈ નથી માસી? પરિવારમાં કોઈ નથી. દીકરો તો જતો રહ્યો એટલે ક્યાં જતો રહ્યો છે? એટલે ઘરે. ઘરે. ગામ કયું તમારું? મારું ગામ વલસાડ. કેટલા વર્ષથી તમે રેલવે સ્ટેશન રહ્યો છો? અહીંયા 4 વર્ષ થઈ ગયા. 4 વર્ષ. જમવાનું જમવાનું માંગીને ખાઈ દેવું. અને અહીંયા સુઈ જવાનું? તો તમે દાદી હોસ્પિટલ ના બતાવ્યું? આમ જોવો તો તમારી સ્થિતિ કેવી કરી નાખી તમે. હવે હું કરીએ દીકરા? મને કોણ લઈ જાય? મને કોઈ નહીં લઈ જાય. પૈસા નથી આગળ છે. પૈસા આપે તો લઈ જાય. મેં કોઈને પૈસા નથી આપ્યા. દાદીનું એવું કેવું છે કે પૈસા હોય ને તો કોક લઈ જાય, બાકી પૈસા વગર કોણ લઈ જાય? તમારા દીકરાને તમારે દવા નહીં કરાવી માસી? તમે કીધું નહીં દીકરાને? દીકરાને લઈ જાય તો ને. નથી લઈ જતો? એની પાછળ બહુ ખરાબ છે. ઓહો હો, બહુ ખરાબ છે. દેખી આ પૂરા કલેજમાં હોય છે, આ વાળ કાપી નાખવા છે તમારા? કવડે છે અંદર? માથામાં કવડે છે તમને? વાળ કાપી નાખીએ? તમને સારું લાગશે. થોડોક વાળ કાપાઈ જાય ને પછી. 4 મહિના જ નાયા નથી? 4 મહિનાથી વરસાદમાં જ નાયા હતા કે? વરસાદમાં વરસાદમાં જ નાયા? આખા જ માથામાં છે ને ચામડી રોગ થઈ ગયેલો છે માજીને. બધું આખું બધું આમ સડી ગયું છે આખું. પહેલા શું કામ કરતા હતા માસી તમે? ઝાડુ મારતી હતી. ઝાડુ મારતા હતા તો સ્ટેશનમાં જ? હા. શું પગાર આવતું હતું? એમાં 8,000. 8,000? એ પૈસાનું શું કરતા તમે? પૈસા શું કરું? ખાવામાં જાય દીકરા. બરોબર. તો તમારા દીકરાએ ઘરેથી કાઢી શું કામ મૂક્યા તમને? કાઢી મૂકા. શું કામ? પૈસા જોઈએ. પૈસા આપે તો ખાવાનું, નહીં તો પૈસા નહીં આપે તો નહીં ખાવાનું. તો વલસાડમાં તમારું બહુ મોટું ઘર હશે પહેલા? ઘર હતું 4 માળનું ઘર છે. ઓહો. અત્યારે છે કે વેચાઈ ગયું? એટલે આપી દીધું. આપી દીધું. તો એ પૈસા પૈસા એ લોકોએ લીધા. છોકરો વાપરી ગયો? તમારું મકાન વેચી નાખ્યો, પૈસા લઈ લીધા ને તમને કાઢી મૂક્યો? કાઢી મૂક્યો. કેટલા વર્ષથી દીકરાને મોઢું નથી જોયું? જોયું જ નથી. કેટલા વર્ષ થયા? એમ તો 5-6 વર્ષ થઈ ગયા. 5-6 વર્ષથી મતલબ ખબર જ નથી તમને જીવે છે કે? હા, છે જ નહીં. દીકરી છે? દીકરીની મળે નહીં, એક જ છોકરો છે? એક જ છોકરો. તમારા પછી ભાઈઓ એવું કોઈ છે માસી? ભાઈ છે. હા. આ જમાનામાં ભાઈ છે. ભાઈ કોઈ નહીં પૂછે. તે બેન તું એ ખાધું કે નહીં ખાધું? રેલવેમાં નોકરી અપાવી મેં. હા. તમે એમ કહે તો 5,000-20,000 રૂપિયા રાખીને નોકરી અપાવી રેલવેમાં. તમે? હા. તમારા ભાઈને? હા, મારા પપ્પા નહીં મળે ને હા. એની જગ્યા પર નોકરી અપાવી. હા. અને તમને ભૂલી ગયા? મને ભૂલી ગયા. સ્વાર્થની દુનિયા છે દાદી. સ્વાર્થ હોય ત્યાં સુધી રાખે બધા. રાખે. સ્વાર્થ પતી ગયો એટલે તું કોણ ને હું કોણ. હા, એમ બેટા સમજે તો કરો તમે. તો તમારી આવી હાલત જોઈને અમને એમ થાય છે કે તમે કેમ રહી શકતા હશો? એ તો હું કરું, રહેવું પડે. આખી રાત ઊંઘ નહીં આવે. આ ખાંસીમાં ને ખાંસીમાં ઊંઘ નહીં આવે. આખી રાત જાગવાનું? આખી રાત બેસી રહેવું. એની જાઓ, બેન સાથે જાઓ તમે. ત્યાં બેન તમને મસ્ત નવરાવી દેશે અને પછી તમને હોસ્પિટલ મોકલી દઈએ હો ને દાદી? જવું છે ને હોસ્પિટલ તમારે ઈલાજ કરવા, દવા કરવી છે એની માથાની. હો, આખી ચામડી વાઈટ પડી ગઈ. हाँ बस बेहो, कुर्सी काटना कुछ बस वही आओ. माँ जी को थोड़ा सा नहला के फ्रेश हो चुके हैं और बहुत ही अच्छा, उनको बहुत आनंद आया. बोल रहे काफ़ी दिनों से मैंने नहाया, ऐसा वो बोल रहे थे. मजा આવી ને માસી? ગાડીમાં બેસાડવા માટે મતલબ 3 જણાની જરૂર પડતી હતી. હા, અત્યારે જો અમે લાવ્યા ખાલી અમને નવરાવી દીધા, એમના એટલો શરીરનો જે કચરો હતો એ બધો દૂર કરી દીધો
અને તમારી સામે જ રિઝલ્ટ છે કે વ્યક્તિ ખાલી જો નાહી લે ટાઈમ પર તો પણ ઘણું બધું એને 50% રાહત થઈ જતી હોય છે શરીરમાં. હે દાદી, તમને આમ ચાલતા જોઈને અમને આનંદ થયો, મજા આવી. મતલબ તમારે બહુ વધારે તકલીફ નથી, ખાલી ટાઈમ પર ખાવાનું મળી જશે, આવી રીતે બેનની વ્યવસ્થા રહેવાનું મળી જશે, તમને બહુ સારું થઈ જશે હો ને. કેટલા દી પછી નાયા? 2 મહિના પછી 2 મહિના પછી. અને ચાલ્યા કેટલા મહિના પછી તમે? હમણાં ચાલ્યા. હમણાં જ ચાલ્યા? પછી કોઈ દી નથી ચાલ્યા તમે? એક જગ્યા જ બેઠા? એક જ કે જગ્યાએ. આજ તમને ચાલીને કેવું લાગ્યું? સારું લાગ્યું. સારું લાગ્યું ને? મજા આવી ને? रिजल्ट की बात करें कि भाई दादी माँ बहन ने सिर्फ अच्छे रूप से खींच के, तो बस आज देखिए आपके सामने ही परिणाम है. व्यक्ति को टाइम पे रहने चाय की पीने सुविधा, खाने की सुविधा अच्छा। और सोने की सुविधा जो मिल जाए, अच्छे कपड़े मिल जाए, तो भी हालात बहुत सारी बदल सकती है. એમના અંદર બેન એમના પીઠ પાછળ તો છે ભાઈ વધારે પગમાં ઉતરી ગયેલું નહીં નહીં નહીં, પગે કે કાંઈ નથી, ફક્ત આના જે કંબર ઉપર છે ને બાને, બસ કંબર ઉપર જ છે અને થોડુંક અહીંયા છે આ બાજુ 2 સાઈડ, બાકી કાંઈ નથી. પગે કોઈ વસ્તુ પ્રોબ્લેમ નથી, પણ ખાલી એક જગ્યાએ બેઠા ને બેઠા રહ્યા છે ને એના લીધે ત્યાં થોડી ઓલું પગમાં ઓલું થઈ નસું બંધાઈ ગઈ છે. અને આ ખાંસી ચાલી છે ને એનો ઈલાજ પહેલાં કરજે દીકરા, કેમ કે મને રાતનો ઊંઘ નહીં આવે. કાંઈ નહીં, ડૉક્ટરને કહેજો તમે જે પ્રોબ્લેમ છે નહીં, બરાબર, એટલે તમને એ પ્રમાણે સારવાર થશે તમારી. સારું. મને માડી. હા બેટા, તમે જ કરવા વાળા છે દીકરા, મારે કોઈ નહીં મળે. ના ના, અમને ભગવાને મતલબ એક નિમિત્ત માત્ર બનાવ્યા છે, બાકી તો તમે તંદુરસ્ત છો, ખાલી વ્યવસ્થાના અભાવના લીધે હેરાન થતા હતા મને માડી. હા બેટા. પણ આવી રીતે રોડ ઉપર ના રહેવાય કોઈ દિવસ. શું કરીએ તો? તમે ગવર્મેન્ટ હોસ્પિટલે પણ જતા રહ્યા હોત ને પહેલેથી, તો તમારી આ સ્થિતિ ના હોત. કોણ લઈ જાય? આ જમાનામાં કોઈ લેકે જાય કે પૈસા આપે તો લઈ જાય. બધું પૈસા ઉપર જ ગયું છે માડી. हाँ. फाइनली 108 आ चुकी है. माँ जी को लेने के लिए यहाँ से लेके जाएंगे सिविल, जहाँ से उनका अच्छे से बेहतरीन इलाज हो चुके. પછી હારા થાય પછી અહીંયા વહી આવજો માજી. हाँ. હાલો, ધીમે ધીમે. ऊपर सरको थोड़ा, बस सरको. और थोड़े दिन से हमने वीडियो इसलिए ले रखा था क्योंकि जो हमारी दादी है, जो माँ जी हमारे गड़ाबा बोलते हैं, वो 95 साल के थे, ईयर के थे, और 95 ईयर के साल में उनका निधन हुआ. इस वजह से थोड़े दिन से हमने वीडियो नहीं रखा. 16 श्राद्ध भी गए हैं, इसमें भी हमने वीडियो नहीं रखा. और जिस तरह से माँ जी रेलवे स्टेशन पे काफ़ी दिनों से वो रह रहे थे, वहाँ पे उनको सही से नहाना धोना कुछ भी नहीं मिलता था. इस वजह से उनको ज़्यादा चमड़ी का रोग हो चुका था पूरे शरीर के ऊपर. उनको सही से कपड़ा भी नहीं, खाना पीना भी नहीं, कुछ भी नहीं मिलता था.